પાટણ તાલુકાના સિદ્ધપુર ગામની દેવીપૂજક સમાજની પીડિતા મહિલાએ પાટણ પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ લગાવ્યો। પ્રાપ્ત વિગત અનુસાર પાટણ પોલીસ ઉપર આક્ષેપ લગાવનાર પીડિત મહિલા દેવીપૂજક સમાજની છે। વડનગર સિવિલ હોસ્પિટલમાં દવા માટે આવેલ ત્યારે તેના શરીર ઉપર જે મારના નિશાન જોયા તે કોઈ જોઈ શકે નહીં તેવા હતા અને તે વિડીયો બતાવી શકાય તેવો પણ નથી। આ બાબતે એલસીબી પીઆઈ અને સિદ્ધપુર પીઆઈ સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે અમને ખબર નથી, તપાસ કરાવી લઈએ। ને આ મહિલા અને તેના પતિને પડોશી સાથે ઝઘડો થયો હતો અને તેના પતિ હાલ 307ના ગુનામાં જેલમાં છે। તે કેસના અનુસંધાને પાટણ પોલીસે તેની પૂછપરછ કરવા સાદા ડ્રેસમાં આવી હતી। પાટણ પોલીસે કહ્યું તેને કોઈની સાથે પ્રેમ છે અને તેની સાથે ભાગી જવું છે, જેથી તેના કાકા સસરાને માર માર્યો અને પતિને પણ ફસાવ્યો તેમ કહીને તેને હાથ ઉપર તેમજ નિતંબ માર માર્યો। જે માર મારેલો છે તેનો વિડીયો તેને ઉતાર્યો છે ને તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે પોલીસે તેના પર અમાનુષી અત્યાચાર કર્યા છે। આ કેસમાં મુખ્ય વાત એ છે કે પોલીસને કોઈને મારવાનો અધિકાર નથી। જો તે મહિલા ગુનેગાર હતી તો તેની પૂછપરછ માટે મહિલા પોલીસ કર્મચારીને સાથે લાવવી જરૂરી હતી। કોઈ જેન્ટ્સ પોલીસને એક મહિલા પર હાથ ઉપાડવાનો કોઈ અધિકાર નથી। તે મહિલાના જણાવ્યા અનુસાર તેને 9 પોલીસ કર્મીઓ સાથે મળી ચોટલો પકડીને જે માર માર્યો છે તે કોઈપણ સ્થિતિમાં યોગ્ય નથી અને જો પોલીસના મના મારી હોય તો કોને મારી તે પણ તપાસનો વિષય છે। પીડિત મહિલાએ આ બાબતને ફરિયાદ કરવી જોઈએ, જેથી તેને આ પણ મહિલા સાથે કૃત્ય કર્યું છે તે કાયદાની દ્રષ્ટિએ એ નહીં જ પણ માનવતાની દ્રષ્ટિએ પણ ખોટું છે। તેની સાથે આ વર્તન કરનારા કોઈ પણ હોય એને સજા થવી જોઈએ, પછી કોઈ પોલીસ જ કેમ ના હોય। આપણા દેશમાં કાયદો સર્વોપરી છે અને દરેકને સમાન લાગુ પડે છે। તમને કોને કોને માર્યા હતા? સાહેબ બધા પોલીસવાળા જ હતા। બધા પોલીસવાળા જ હતા? સાદા લુગડામાં જ મારી। બરાબર। એમના કપડાં સાદા જ હતા। ગામમાંની કોઈ હતા? ગામમાં કોઈ નથી, ગામનું કોઈ નહીં। અને જૂઠો આરોપ નાખ્યો તો તમારા કાકા સસરાને તમે માર્યા ને તમારા ઘરવાળાને તમે માર્યા છો। તમે પ્રેમ કરવાના કારણે લઈને નાહી જવાના કારણે કે તમે આ બે વ્યક્તિને મહી નાખી અને તમે નાઠા હતી, આ કારણથી મને મારી છે। પોતાના ઘરવાળાને સિદ્ધપુર આપણે પ્રસંગની નદીની ત્યાં દાટી દીધા છે। આ છોકરીનું કહેવાનું એમ બી થાય છે કે જે પોલીસવાળા નદીમાં લઈ ગયા હતા ને એ એમ કહેતા હતા કે આ છોકરીએ કે તારા ઘરવાળાને મારી અને અહીંયા દાટી દીધું છે અને તે જગ્યાએ લઈ ગયા, બરાબર। અને આ છોકરી સાચું બોલતી, બરાબર। આ છોકરી સાચું બોલતી તો તેને ઘરવાળો કઈ રીતે જીવતા? એને ઘરવાળો તો અત્યારે હાલ હયાતમાં છે સાહેબ, બરાબર। અને ત્યાં એક મારું કહેવાનું મતલબ તો લગભગ 10-12 પોલીસવાળા જ હતા, પણ આ છોકરી ખુદ એના જાતે કહે છે 2 ગાડી પૂરેપૂરી હતી, એટલે કહેવાનો મતલબ 20 થી 25 માણસ હતા સર, અને ચોટલો પકડીને મારી છે। સાચું કે ખોટું? બાલ વયસી પકડીને તો ભૂઈમાં માથા ગાલી પગોની પાછળ ગોજો આવ્યો, સિટી સ્કેન કરાવે છે, પગોની ઓડીઓ પાડીને લેવાવાળી જ કરી લોહી ભાઈ નીકળ્યું પણ માથાને આવો સિટી સ્કેન કરાવી। હિરલબેન કિશનભાઈ વાઘરી, ગામ લુખાસન, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। મારું જન્મ ભારત છે। તમને કોને કોને માર્યા હતા? પોલીસવાળાએ જ માર્યા। બધા પોલીસવાળા હતા? પોલીસવાળાએ જ। કેટલા જણા હતા માણસો? એ 6 થી 7-8 જણા હતા, અંદાજ 8 જણાનો। 8। કારણ કે ઓમથી આવતા હતા ને એ મારતા હતા, ઓમથી આવતા હતા ને એ મારતા હતા। મારવાનું તો બાકી વેરી જ નહીં સાહેબ। મફરીના ખેતરમાં છેવટે લઈ જઈને મને મારી, કોઈ મેલી નહીં મારવામાં। તો પછી મેં ઘણા હાથ જોડે, થોબલો હતો પોનીનું ઈકને આવી રીતના બાથર ભરાઈ 2 જણને પકડ્યા, 2 જણને પગ દબાઈ મેલ્યા અને પછી 2 જણા ફરી વળ્યા। મારવામાં તો બાકી નહીં, મેં ઘણા હાથ જોડ્યા કે સાહેબ મારો છોકરો જેમ જેનો મને છોડ્યું પણ કંઈ તો અને મારો ઘરવાળો જીવો મેં કશું જ કર્યું નહીં, પણ તોય આખરે મારું કોઈને ના હતું। જોવાનું ઓપન કંઈ તો નહોતા મારે।